તમારું નામ? સારું બોલી જાવ. સંજયભાઈ સરવિયા રહેવાનું. શું સમસ્યા? સમસ્યા આ પાણી 30 વર્ષ થયા જે ભાદરમાં કેમિકલ છોડી દેવામાં આવે છે. આવીને આવી રજૂઆત જીપીએસસી બોર્ડને વારંવાર કરી તો ત્યાં બેઠા બેઠા એમ કહી દઈએ છે કે આ પાણી અમારું નથી, આ જવાબદારી એની છે. ખુલ્લે આલામ સિલિકેટ છોડી દેવામાં આવે છે અને આ પાણી ઠેઠ આ સૌરાષ્ટ્રની માલિકો પહેલો નંબર છે. આ ભાદર 1 આ પાણી ઠેઠ આ ડેમના પાટિયા છોડીને ઘેડ વિસ્તારમાં પણ આપવામાં આવે છે, ધોરાજીમાં પીવામાં પણ આપવામાં આવે છે, સિંચાઈમાં પણ આપવામાં આવે છે. તો એ લોકો કોઈ પગલાં ભરતા નથી અને વારંવાર એવી રજૂઆત કરે છે કે કોઈ તપાસ કરવાની જવાબદારી એની, તો કોઈ તપાસ કરતા નથી. અને એવું વારંવાર એમ કહે છે કે આ પાણી અમારું નથી. તો અત્યારે કોઈ ચોમાસું તો છે નહીં, તો અત્યારે પૂર જેવો નજારો આપ જોઈ શકો છો. આ પાણી ખેડૂત કે પશુ પક્ષી આ પાણી ક્યાંય વાપરવામાં આવતું નથી. આનાથી ચામડી અને કેન્સરના ગંભીરો રોગ અને મૂંગા પશુ પણ આનેથી ગંભીરો રોગથી પીડાય અને ખેડૂત આજ 30 વર્ષથી આ પીડાય છે અને ખેડૂત સાથે આ ઠગાઈ થઈ રહી છે. આનો કોઈ નિવારણ લેવામાં આવતો નથી. આનેથી હજારો એકર જમીન બંજર બની જાય છે, ઊભા પાક પણ ઉકાઈ જાય છે. તમારું નામ? મહેશભાઈ કોટડિયા. આજે શું સમસ્યા છે? આજે આજની સમસ્યા નથી, આજે 30 વર્ષથી સમસ્યા છે આ ભાદર નદીની. શું સમસ્યા છે? જે આ ભાજપ સરકાર 30 વર્ષે સત્તામાં બેઠેલી છે. ભાજપ સરકાર જીપીસીબી બોર્ડ અને ઉદ્યોગપતિઓની મિલીભગતથી આ નદીને પ્રદૂષિત કરવામાં આવે છે. આ પ્રદૂષિત થવાથી શું કારણો થાય છે? આ નદી પ્રદૂષિત થવાથી ખેડૂતોની ખેતી જમીન બંજર બની જાય છે. સમસ્યા કેટલા સમયથી ક્યાં રજૂઆત કરો છો? આ રજૂઆત 30 વર્ષથી આ ખેડૂતો રજૂઆત કરતા અવારનવાર કરતા એવા છે, ક્યારે એનું સોલ્યુશન મળ્યું નથી. ક્યારે દિલીપભાઈ ભુવા. શું સમસ્યા છે આજે? સમસ્યા તો આજે ગુજરાત આખાને ખબર છે કે ભાદર નદી શુદ્ધ નદી હતી અને પ્રદૂષિત જેતપુરના ભૂમાફિયાઓ દ્વારા અવારનવાર રજૂઆત કરતા જીપીસીબીને છતાં કોઈ નક્કર કાર્યવાહી થતી નથી. અને એન કેન પ્રકારે અમારા અહીંથી ટેસ્ટ રિપોર્ટ લઈ જાય છે. એ રિપોર્ટ પોઝિટિવ આવે કે નેગેટિવ આવે એ પણ ખેડૂતો સુધી માહિતી પડતી નથી. તો આ વખતે ખેડૂતો દ્વારા એકત્રિત થઈ અને 15 દિવસમાં ત્રીજી વખત જલદ કાર્યક્રમ કરવામાં આવ્યો છે. અને હજી આ જીપીસીબીના બોર્ડ અથવા અધિકારીઓ કોઈ જાગશે નહીં તો આવનારા દિવસોની અંદર મહેશભાઈ કોટડિયા તારીખ 10 જીપીસીબીના ગ્રાઉન્ડ ઉપર ઉપવાસ ઉપર આંદોલન ઉપર ઉતરશે. આવી અમારી ખેડૂતોની માંગ છે અને ખેડૂતોની આવી વિચારધારા છે.